શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, તો દીપદાનનું ખૂબ જ મહત્ત્વ છે. 33 દીપદાન કરવા જોઈએ. દીપદાન રોજ કરવું જોઈએ કે ક્યારે કરવા જોઈએ? દીપદાન કરવાથી શું ફળ મળે છે તે આ પુરુષોત્તમ માસમાં જ આપણે જાણીએ. આ દીપદાન કરવાથી નિર્ધનતા અને સર્વે પાપોનો નાશ થાય છે. જો એક દીપદાન કરવાથી પુણ્ય મળતું હોય તો 33 દીપદાન કરવાથી મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ દીપક માટીના કોડિયામાં કરી શકાય છે. એક દિવસ વપરાયેલ કોડિયું ધોઈને બીજે દિવસે વાપરવું જોઈએ. ઘણા લોકો કાયમ માટે આ દીપદાન કરતા હોય છે, તો ઘણા લોકો ક્યારેક પણ કરી શકે છે. હવે દીવા શું વાપરીને પ્રગટાવવા જોઈએ? તો ગાયના શુદ્ધ ઘીના દીવા પણ કરી શકાય, અને ઘી ન વાપરવું હોય પરિસ્થિતિ પ્રમાણે તો તલના તેલના પણ દીવા કરી શકાય છે. પુરુષોત્તમ માસમાં દીપદાન કઈ જગ્યાએ કરવું જોઈએ? તો આપણા મંદિરમાં નારાયણ ભગવાન કે શાલિગ્રામ સામે પણ દીવો કરી શકાય. આપણે તુલસી ક્યારે પણ કરી શકાય. આંબળાના વૃક્ષ હોય તો તેની નીચે, પીપળાના વૃક્ષ નીચે, અથવા મંદિરોમાં કે શિવાલય, વિષ્ણુ ભગવાનના મંદિરે પણ કરી શકાય છે. પુરુષોત્તમ માસમાં દીપદાન રોજ ન કરી શકીએ તો બંને એકાદશીના દિવસે, બારસના દિવસે, પૂનમના દિવસે, અમાસના દિવસે જ્યારે પણ કરવા હોય તો કરી શકાય. આ દીપદાન સંધ્યાકાળ એટલે કે આરતીના સમયે કરી શકાય છે. તે અતિશય શુભ ફળ પ્રાપ્ત થાય છે સંધ્યાના ટાઈમે કરવાથી. આ 33 દીવા શ્રી વિષ્ણુ ભગવાનના 33 નામ લઈને મૂકવા જોઈએ. તો આ 33 નામ આ પ્રમાણે છે: ઓમ વિષ્ણવે નમઃ દીપદર્શયામિ. ઓમ જિષ્ણવે નમઃ દીપદર્શયામિ. ઓમ મહાવિષ્ણવે નમઃ દીપદર્શયામિ. ઓમ હર્યે નમઃ દીપદર્શયામિ. ઓમ કૃષ્ણાય નમઃ દીપદર્શયામિ. ઓમ અધોક્ષજાય નમઃ દીપદર્શયામિ. ઓમ કેશવાય નમઃ દીપમ દર્શયામિ. ઓમ માધવાય નમઃ દીપમ દર્શયામિ. ઓમ રામાય નમઃ દીપદર્શયામિ. ઓમ અચ્યુતાય નમઃ દીપદર્શયામિ. ઓમ પુરુષોત્તમાય નમઃ દીપદર્શયામિ. ઓમ ગોવિંદાય નમઃ દીપદર્શયામિ. ઓમ વામનાય નમઃ દીપદર્શયામિ. ઓમ શ્રીશાય નમઃ દીપદર્શયામિ. ઓમ કાંતાય નમઃ દીપદર્શયામિ. ઓમ વિશ્વસાક્ષિણ્યે નમઃ દીપદર્શયામિ. ઓમ નારાયણાય નમઃ દીપદર્શયામિ. ઓમ મધુરીપવે નમઃ દીપદર્શયામિ. ઓમ અનિરુદ્ધાય નમઃ દીપદર્શયામિ. ઓમ ત્રિવિક્રમાય નમઃ દીપદર્શયામિ. ઓમ વાસુદેવાય નમઃ દીપદર્શયામિ. ઓમ જગદ્યોતપતયે નમઃ દીપદર્શયામિ. ઓમ અનંતાય નમઃ દીપદર્શયામિ. ઓમ શેષશાયિને નમઃ દીપદર્શયામિ. ઓમ સંકર્ષણાય નમઃ દીપદર્શયામિ. ઓમ પ્રદ્યુમનાય નમઃ દીપદર્શયામિ. ઓમ દૈત્યારયે નમઃ દીપદર્શયામિ. ઓમ વિશ્વતોમુખાય દીપમ દર્શયામિ. ઓમ જનાર્દનાય નમઃ દીપદર્શયામિ. ઓમ ધરાવાસાય નમઃ દીપદર્શયામિ. ઓમ દામોદરાય નમઃ દીપદર્શયામિ. ઓમ અગારદાય નમઃ દીપદર્શયામિ. ઓમ શ્રીપતયે નમઃ દીપદર્શયામિ. તો આ પુરુષોત્તમ માસે દીપદાન કરવાથી દુઃખ, દારિદ્ર્ય અને મનને શાંતિ મળે છે, અને ખૂબ જ ફળ મળે છે, અને ભગવાન પ્રસન્ન થાય છે. તો જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.